જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું। તો બધાને હાજર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું। તો સવારના ગુડ મોર્નિંગ। આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે થઈ ગયા છે રેડી, નાહી ધોઈને જમવાનું ટિફિન બધું ભરી લીધું છે અને મસ્ત મજાની વાડીમાં આવી ગઈ છું। હવે જવાનું છે કામ કરવા માટે। આજે સિંગ ઉપાડવાની છે તો અહીંયા જવાનું છે વાડીનું કામ કરવા માટે। તો અહીંયા મસ્ત મજાના આંબા ને એવું વાવેલું છે। બેનને અહીંયા આ હાટીકડા છે બાળવા માટે, બળતણ છે અને અહીંયા થોડી ઘણી દૂધી ને એવું લાગેલું છે, જોઈ શકો છો તમે, દૂધી લાગેલી છે। આ ચીકુડી છે અને આ જામફળી, નાની અમથી જામફળી છે મારા હાથ જેટલી છે, પણ જામફળ કેવા આવ્યા છે જોઈ શકો છો તમે। અને બીજું હું આ છે સીતાફળી, પણ સીતાફળ એકાઈ સીતાફળ લાગ્યા નથી। આ છે સંતરા જેવું છે, કાંઈ સંતરા જેવું છે પણ હજી લાગ્યા નથી, આવ્યા નથી। અને આ રાયણા ને, અરે શું કહેવાય, રાયણા નહીં, શું કહેવાય નહીં, અમારે અહીંયા જાંબુ કહેવાય, શું કહેતા હોય ખબર નહીં। અને જો આમ આવે છે વ્હીકલ તૈયાર થઈ ગઈ છે નિશાળા જવા માટે। તો હાલો તમને હું બતાવું, પછી તૈયાર થઈ ગયા છે ને ક્યાં જઈએ છીએ અમે માંડવી સિંગ ઉપાડવા માટે, અહીંયા પણ બતાવીશ કેટલા માણસ હોય છે, બધું તમને બતાવીશ। પણ ટાઈમ મળે ને તોય, કે નકર અહીંયા શું કહેવાય ઓલું કરતા હશે ને તો ન થઈ શકે। ભાઈ નથી આવવાના, એ અહીંયા રોકાવાના છે। અને કેવી લૂમ આવી ગઈ એડાને। અને હું એક વસ્તુ તમને બતાવું, જો વિકલ આવી ગઈ, તૈયાર થઈ ગઈ વિકલ કે ન થઈ? નથી થઈ તો કપડાં પહેરી લીધા, નાહી લીધું તો સાંજે નહીં તો હવે જવાનું છે નિશાળે। કેટલા વાગે જવાનું? 10 વાગે જવાનું। શેનું પેપર છે આજ? હિન્દીનું। તો હિન્દીનું પેપર છે આજે વિકલને, હે ને વિકલ? 10 વાગે નિશાળે જવાનું। 10 વાગે નિશાળે જવાનું। તો આ વિકલ છે, વિકલને રાંધતા ને બધું આવડે કા વિકલ? બધાય કામ કરવા જાય ને એટલે વિકલ રાંધી રાખે સાંજે, એવું કામ કરે વિકલ। નાની છે, કયા ભણે વિકલ? ચોથું ભણે વિકલ। તો બીજા તો મોટી છોકરીઓ થઈ ગઈ હોય ને તોય ન આવડે, પણ અમારા વિકલને બધું આવડે, હે ને વિકલ? ચોથા ભણે છે ને તોય રાંધતા ને બાંધતા બધું કામ કરી નાખે, ઘરનું વાસણ ઉટકવાના ને બધું કામ કરી રાખે કા? પછી ભણવા જવાનું, પછી આવીને કામ કરવાનું, આવીને કામ કરવાનું। તો આવું હોય અમારી મજૂરની જિંદગી, હે ને? કામ કરવું પડે કે મજૂરના છોકરા આટલા હોય ને તો એના કામ કરવા માંડે, કેમ કે ભણવાઈ જવાનું હોય ને ભેગા, એટલે થોડું ઘણું ભણવામાં ઓલું થાય કે લેસન કરવાનું હોય ને કામ ઘરનું કરવાનું હોય, કે એવું થાય। અને હું તમને અહીંયા સકરિયાને વાવેલા છે, પણ એક બીજું અજબ શું બેડ બતાવું તમને, ઝાડ। આ એનું ઝાડ છે, તમને ખબર છે? અંજીરનું ઝાડ છે, અંજીર લાગેલા છે, જોઈ શકો છો તમે। આ તો આવું કંઈક અંજીરનું ઝાડ છે, આવા લાગેલા છે, અહીંયા ઝાઝા લાગ્યા છે। તો પાકે ને તો ખાવાના। તો અલ્કેશ ગાડી લઈને આવે, થોડે દૂર જવાનું છે ને એટલે ગાડી લઈને જવાનું છે। હું ભાઈ ખબર હે મૂકેલું છે લાગે, ખસે ને રહેવા દેવા, ક્યાંય લાવો। શું જ ખાવાનું બનાવી વિકલ આજે? ગવારિયા। તો ગવારનું શાક બનાવ્યું એમ કહેશે વિકલ। અને હાય બળદ ખાતા નહીં, ખાવા લે ભાઈ એવું મગ બિચારા ખાતા નહીં એવા મગ। હાલો તો મળીએ અહીંયા જઈને। તો ફ્રેન્ડ સવારમાં વહેલા મરચાં ભરી દીધા છે માર્કેટમાં મોકલાવવા માટે। તો કેટલા થયા? અલગ છે, અલગ ઓલા 3 થયા, આ 3 થયા, 3 ઓલાના અલગ। તો આટલા કંઈક મરચાં થયા છે, માર્કેટમાં તાર રિક્ષામાં મોકલાવશે। અને બુદ્ધ ભણવા ગઈ ટ્રેક્ટર લતીફ ક્યાં? હાસી વાત હે, હું દે
હલકેશ નાના છોકરાના લતીફના ટ્રેક્ટરમાં રમવા માંડ્યા છે. કેવું મસ્તનું ટ્રેક્ટર. આવું મેં પહેલી વાર જોયું ફ્રેન્ડ. આટલું છે આટલું. ઓલું આવે પણ થોડુંક મોટું આવે ને. લતીફ ને એક ને ભવાન. લતીફ ક્યાં ભાઈ? લતીફ વાડી છે, તુવર વાવેલી છે આવી રીતના કંઈક, અને મગફળી પાડીને હશે. તો આવી રીતના કંઈક આવીએ છે દાઢી કરીને. ત્યાં તો અમે વ્લોગ શૂટ નહોતો કર્યા કેમ કે કામ કરીને થાક્યા હતા. થોડીક વાર બેહીએ પણ નહોતો શૂટ કર્યો. અને થઈ જાઓ આ બધા શું કરો તમે? કપા વેણો રસ્તામાં વાડી આવી છે ભાઈ. આ નાનો હતો ત્યારે હું અહીં આવી હતી. એ નાનો હતો ત્યારે આવી હતી. તો જોઈ શકો છો અહીંયા આવું કંઈક મજૂરને રહેવાનું હોય. અને મસ્ત મજાના ફૂલ વાવ્યા છે અને બધા એમાં મૂકીને આગળ વહી ગયા. આ ક્યાં લઈને જાય ટામેટા? દાદીને હાલવા આવ્યો. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. લઈને આમાં છે અમારું બોટલ ને એવું પાણી પીવા માટે. હા અને માં શું કરી લાવે બધા મફળા લઈ આવે ને ત્યાંથી ખાવા. હા તો અહીંયા પણ કપાસ સરસ મજાનો ઉગી ગયો છે. આ ઉગી ગયો, સોરી ફ્રેન્ડ્સ, ઉગી નહીં પણ ખુલી ગયો છે. આ તો આવો કંઈક ખુલ્યો છે, જોઈ શકો છો તમે. અને આ બાજુ લીલો કશે કોક ખુલ્યો, કોક એવું છે. સાંજ થવા આવી છે તો ગાડી તો લઈને આવ્યા પણ મોટા બેનની વાડીએ મૂકીને આવ્યા છે. તો એ બે બહેનો આગળ જાય છે, બતાવું હું તમને. પણ આથમવા આવ્યા એટલે થોડું જાજુ દેખાતું નથી. મોટા બેન, હલકેશ અને મારો ભાણિયો. હું તમને બતાવું મારો ભાણિયો કેટલો મોટો થઈ ગયો છે. આ જાય છે એક અમારા મોટા બેન મગફળી લઈને જાય છે. અને આ બીજા મોટા બેન, બે બહેનો છે. અને આ છે મારો ભાણિયો, જોઈ શકો છો. મામાથી પણ ઊંચો થઈ ગયો ને મારાથી પણ ઊંચો થઈ ગયો, જોઈ શકો છો. અને હલકેશ મગફળી બતાવે છે. એક થોડું આમ કેટલી બધી મગફળી આવી એ બતાવે છે. તો એ તો ઉપાડી છે ફ્રેન્ડ ગિરનાર. તો આ કઈ છે અને આપણે કઈ ઉપાડી? આ કોના ખેતરમાંથી લઈ આવ્યા? કોને ચોરી? પણ આ એક છોડવો અલગ આવ્યું. પણ માંડવી ઉપાડવાનું ને એવું બધું કામકાજ ચાલે છે, એવું બધું. હા અને હા ટોપરા પાક બનાવવા થઈ છે એટલે બે ભાઈ બેન સોરી ખોખી પાક બનાવવાનું. ટોપરા પાક આનથી ક્યાં બને ની? તો અહીંયા હું તમને બતાવું સોલારથી મોટરના કાલે છે ને બધું ચાલે. આ સોલારની કંપનીમાં હલકેશ કામ કરવા ગયા હતા પણ પછી કામ ન કર્યું, જોઈને આવતા રહ્યા. આવું કંઈક છે બધી જગ્યાએ વાડીમાં બકાલું ને એવું બધું વાવેતર કરેલું હોય. હાલ અહીંયા નાના નાના છોકરા બધા ભણીને આવી ગયા છે. આ યશ છે અને પિયા. તો આ પિયા છે અને આ છે અમારો લતીફ. આ લાડકવાયો છે લલિત, પણ અમે લતીફ કહીએ છીએ પ્યાર. આ બધું જોતા કરો લતીફ. આ તો અને અમારો આ ગોવિંદભાઈ શું કરવા માંડ્યા જોઈ શકો છો તમે. કેમ કે ટ્રેક્ટરનો બહુ જ શોખીન છે. કેમ કે પપ્પા ડ્રાઈવર છે એટલે એને પણ મજા આવે હે ને. તો પપ્પાનું કામ પણ એ જ છે અને એ કે મારે ડ્રાઈવર બની જવું છે એમ. જઈને બે ભાડે એકલું જાય તો એવું કંઈક છે.
સરસ મજાના ફૂલ આવે છે, જોઈ શકો. યસ હું જોઉં હાલો સારું. તો અમારે હવે ઓલી વાડી જવાનું છે, કેમ કે કપડાને બધા ત્યાં મૂકી આવ્યા. આ પણ બેન છે ને, એ પણ બેન છે, પણ શું કે અહીંયા મારે હે ને લાજ કાઢવી પડે, અને ત્યાં મોટા જ બેન છે, પણ અહીંયા છે ને ભાઈ લાગે ને એટલે લાજ નથી કાઢતા. ને આ મોટા છે, પણ એમને જોઈને થોડી વધારે શરમ એવું આવે. લેવા તો અમને આજ આવ્યા હતા, પણ તોય તે અને મોટા ભાગે હું ડ્રેસ ને એવું પહેરું એટલે થોડું ઘણું એવું હોય, એટલે અહીંયા નથી રહેતા.